7 મોક્ષમાળા શિક્ષાપાઠ 68 જીતેન્દ્રિયતા ઇન્દ્રિયોનો જય કરવો જોઈએ એ વિશે આ પાઠ છે. તેમાં અડધો પાઠ આપણે વાંચ્યો. હવે આગળનો ભાગ. મન વડે ઇન્દ્રિયોની લોલુપતા છે. મન વડે ઇન્દ્રિયોની લોલુપતા છે. ભોજન, વાજિંત્ર, સુગંધી, સ્ત્રીનું નિરીક્ષણ, સુંદર વિલેપન એ સઘળું મન જ માગે છે. એ મોહિની આડે તે ધર્મને સંભાળવા પણ દેતું નથી. સંભાળ્યા પછી સાવધાન થવા દેતું નથી. સાવધાન થયા પછી પતિતતા કરવામાં પ્રવૃત્ત લાગુ થાય છે. એમાં નથી ફાવતું ત્યારે સાવધાનીમાં કંઈ ન્યૂનતા પહોંચાડે છે. જેઓ એ ન્યૂનતા પણ ન પામતા અડગ રહીને મન જીતે છે તે સર્વ સિદ્ધિને પામે છે. અહીંયા કહ્યું મન વડે ઇન્દ્રિયોની લોલુપતા છે. ઇન્દ્રિયોની લોલુપતા જેટલી આસક્તિ એના વિષયોમાં ઇન્દ્રિયોને છે એના પાછળ પણ કામ કરનાર તો મન છે. મનને લઈને આ બધું. ભાવ મન એ આત્મા પોતે છે. દ્રવ્યમન તો એક વિચાર કરવાનું સાધન છે. એ પણ એક પ્રકારની ઇન્દ્રિય છે. 5 ઇન્દ્રિયો જેમાં આંખ, નાક, કાન વગેરે છે તેમાં પાંખડીના આકારનું શરીરમાં એક અંગ છે જેને મન કહેવામાં આવે. સંગની પંચેન્દ્રિય, અસંગની પંચેન્દ્રિય પણ હોય. મન વગરના મનુષ્યો પણ હોય. મનુષ્યના આકારના જીવો કાખમાં પસીનો થાય એમાં પણ ઉત્પન્ન થાય પણ એમને મન ન હોય. દેડકા પણ એવા હોય. ઇન્દ્રિયો 5 હોય, મનવાળા હોય, મન વગરના હોય. મન વગરના હોય, વિચાર ન કરી શકે. એટલે જે એકદમ આજે વરસાદ વરસ્યો ને કાલે એકદમ દેડકા કંઈ અવાજ સંભળાઈ પડે તો એ શું છે કે એનો જે ભૂક્કો જ્યાં પડ્યો હોય એના કલેવરનો એને આવું પાણી વગેરે આવું હવામાન મળી જઈ અને એમાંથી દેડકું બની જાય. હા, એને એવા બધા પરમાણુ મળી જાય તો ઉત્પન્ન થઈ જાય. જેમ કેટલા જીવો ઉત્પન્ન થઈ જાય ચોમાસામાં તેમ એમાં દેડકું એકદમ ઉત્પન્ન થઈ જાય. તે પણ એને મન હોય નહીં. એ અસંગની આવા દેડકાઓ તે એને મન ન હોય. એ ગર્ભ જ નથી અને ગર્ભથી ઉત્પન્ન થયેલા હોય તેને મન હોય. એમ મન વડે ઇન્દ્રિયોની લોલુપતા છે. ભોજન કરવાની ઈચ્છા એ પણ મન વડે થાય. વાજિંત્ર એ કાનનો વિષય. સંગીત તે પણ મન માગે. સુગંધી પણ મન માગે. આંખનો વિષય રૂપ રંગ તે સ્ત્રીનું નિરીક્ષણ તે પણ મન માગે. અને શરીરનો વિષય કોમળ સ્પર્શ છે એટલે સુંદર વિલેપન એ સઘળું મન જ માગે છે. અને એ મોહિની આડે ધર્મને સંભાળવા પણ દેતું નથી. 5 ઇન્દ્રિયના વિષયોમાં આપણા જીવોને એટલી બધી અનાદિની આસક્તિ છે કે એને વડે એટલે વિષયોમાં આસક્તિના કારણે એને ધર્મ તરફ ચિત્ત જ જતું નથી. વિવેચનમાં કે છે મન વડે ઇન્દ્રિયોની લોલુપતા છે. 5 ઇન્દ્રિયોની પાછળ કામ કરનાર તો મન જ છે. 5 જાણે ઘોડા હોય અને એની લગામ સારથીના હાથમાં હોય તેમ 5 ઇન્દ્રિયોની લગામ તો મનના હાથમાં, મનરૂપી સારથીના હાથમાં. મન જે પ્રમાણે કહે તે પ્રમાણે ઇન્દ્રિયો પ્રવર્તે છે. 5 ઇન્દ્રિયો ઘોડા જેવી છે. 5 ઇન્દ્રિયો ઘોડા જેવી છે. મનરૂપી સારથીના હાથમાં 5 ઇન્દ્રિયોની લગામ છે. એ મોહિની આડે એટલે કે 5 ઇન્દ્રિયોના વિષયોની ઈચ્છાને આડે મન ધર્મને સંભાળવા દેતું નથી. ધર્મને યાદ પણ કરવા દેતું નથી. ધર્મને માટે કદાચ પ્રયત્ન કરે, કદાચ કોઈને નિમિત્તે કંઈ ભાવ થયો ધર્મ શું છે જાણવાનો,
પણ ત્યાં પણ તે સંભાળ્યા પછી પણ સાવધાન થવા દેતું નથી. કદાચ કોઈનું મન ધર્મ શું છે જાણવા માટે તૈયાર થાય તો ત્યાં તેને સાવધાન એટલે એક ચિત્તે તેમાં સ્થિરતા આવવા દેતું નથી. એટલે ધર્મના કામોમાં પણ એને વિષયોના વિચારો આવ્યા કરે. અમુક દિવસ રહે પણ પાછા 5 ઇન્દ્રિયના વિષયોની બળતરા ઈચ્છાઓ તેને મૂંઝવે. એટલે 5 ઇન્દ્રિયના વિષયની આડે તે ધર્મને સંભાળવા દેતું નથી. સંભાળ્યા પછી સાવધાન થવા દેતું નથી. અને સાવધાન થયા પછી પતિતતા કરવામાં પ્રવૃત્ત લાગુ પડે છે. માનો કોઈ સાવધાનથી ધર્મની વાત જાણી લીધી તો ત્યાં પણ ઇન્દ્રિયોના વિષયોને યાદ આવે. એટલે કે ચા ખાવા પીવાનું એ ચિત્ત વસ્તુઓ પાછું મન જાય હરવા ફરવામાં. અને એમાં પણ નથી ફાવતું ત્યારે સાવધાનીમાં કંઈ ન્યૂનતા પહોંચાડે છે. એટલે ત્યાં પણ મન કેવો પ્રયત્ન કરે, કર્મો મોહનીય કર્મ એ આપણને ધર્મથી સ્વભાવથી પાડવા પ્રયત્ન કરે, કેમ કે એનો અનાદિનો અભ્યાસ છે. એટલે સાવધાનીમાં પણ ન્યૂનતા પહોંચાડે. એટલે કે ધર્મમાં એના કામમાં આળસ થાય. કરીશું, શું ઉતાવળ છે, આજનું આજ શું છે, હજુ તો જુવાન છીએ, પછી ઘરડા અવસ્થામાં કરીશું. આળસ આવે. અથવા ધર્મના કામમાં કે ભક્તિમાં આવી જાય તો ઊંઘ આવે, કેમ કે એનું મહાત્મ્ય સમજાયું નથી એટલે ત્યાં ઊંઘે. એટલે ભગવંતનું શું કહેવું છે તે પણ એને ખબર ન પડે. એટલે એમાં નથી ફાવતું ત્યારે પતિતતા કરવામાં પણ એ મન નથી ફાવતું ત્યારે તેની સાવધાનીમાં પણ કંઈ ન્યૂનતા પહોંચાડે કે આળસ કે ઊંઘમાં એનો સમય જાય. એટલે મન વશ કરવામાં આવા ઘણા વિઘ્ન આડા આવે છે. તે વિઘ્નોથી ન હારતા એટલે કે જેઓ એ ન્યૂનતા પણ ન પામતા અડગ રહીને મનને જીતે છે તે સર્વ સિદ્ધિને પામે છે. અનેક પ્રકારના વિઘ્ન નડે તો પણ એનો સામનો કરીને પણ જે મનને જીતે, સત્પુરુષના બોધ બળે, તો એ આત્મજ્ઞાન રૂપ સર્વ સિદ્ધિને પામે. એ તો અનેક વિઘ્ન છે. વિષયોના આ મોહ પ્રબળ હોવાથી ચારે બાજુ મોહના નિમિત્તો છે. એ બધામાંથી અલિપ્તપણે બહાર નીકળી અને આત્મજ્ઞાન મેળવવું એ સહેલું નથી. પણ જે બધાને ઠોકર મારી સત્પુરુષના બોધ વડે આત્માને બળવાન કરી અને જો વિશેષ પુરુષાર્થી થાય, મનને જીતે, તો એ આત્મજ્ઞાન રૂપ સર્વ સિદ્ધિને પામે. પહેલાં આત્મજ્ઞાન પામે, પછી કાળે કરીને આગળ વધી ક્ષાયક સંકિત પામે, ફરી આગળ વધી કેવળ જ્ઞાન સુધી પહોંચે, શ્રેણી માંડીને મોક્ષ મેળવી લે. પણ એ મનને જીતે તે જ આ જય મેળવી શકે. આ પાઠ તો જીતેન્દ્રિયતા ઉપર છે, પણ મનને લઈને ઇન્દ્રિયો પ્રવર્તે, તેથી મન વિશે અહીંયા કહ્યું. પાઠ તો છે જીતેન્દ્રિયતાનો, ઇન્દ્રિયોને જીતવી જોઈએ. અને મનનું એટલું વિવેચન કેમ કર્યું? તો કે ઇન્દ્રિયો પણ મનને લીધે પ્રવર્તે. મન જેમ કહે તેમ કરે ઇન્દ્રિયો. એટલે ઇન્દ્રિયો તો મનને વશ છે. એટલે મન સંબંધી અહીંયા ઇન્દ્રિયોનો જય કરવો છે. એટલે તમે કે મનને જીતો, મનને વશ કરો, તે ઇન્દ્રિયો તો આપોઆપ વશ થાય. પાઠ જીતેન્દ્રિયતા ઉપર છે, પણ મનને લઈને ઇન્દ્રિયો પ્રવર્તે છે, તેથી મન વિશે અહીં કહ્યું છે. એટલે મન તેને લઈને આ બધું કૃપાલ કે આખું વિશ્વ કોને લઈને ઊભું થયું? મનને. ઉપજે મોહ વિકલ્પથી. વિકલ્પ સામો ઉત્પન્ન થાય મનમાં. સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. કૃપાલ દેવે આ કહ્યું, પછી ફરી બીજે પણ કહ્યું. મન કેવું છે? મન લોભી, મન લાલચી, મન ચંચલ, મન ચોર, મન કે મતે ન ચાલીએ, પલક પલક મન ઓર. મન કહે તેમ ન કરો. કે અનાદિનો ઢાળ જેમ પાણીનો નીચે જ આવવાનો છે, તેમ આ મન તો હંમેશા દુરિચ્છા જ કરશે, ખરાબ ઈચ્છા જ કરશે.
એને આત્મજ્ઞાનથી પતિત થવાના જ પ્રયત્નો કરશે, કેમ કે એના આદિનો અભ્યાસ છે. પણ જેમ પાણીને ઉપર ચઢાવવું હોય ટાંકામાં તો પંપ જ મૂકવો પડે, એમને એમ નહીં જાય, નીચે ઢાળે તો જાય, ઉપર નહીં જાય. તે મનની જો ઉન્નતિ કરીને આત્મશુદ્ધિ કરવી હોય તો પુરુષાર્થ બળે, સત્પુરુષના બોધ બળે એને ઉપર ઉઠાવવું પડે, પુરુષાર્થ કરવો પડે. નીચે ઢાળ જવામાં કંઈ પુરુષાર્થ કરવો નથી પડતો. એટલે મનને જીતવું એ દુષ્કર છે. મન લોભી છે, અનાદિનો અભ્યાસ છે, લાલચી છે, મન ચંચળ છે, મન ચોર છે. મન કે મતે ન ચાલીએ, મન કે તેમ ન કરીએ, કેમ કે પલક પલક મન ઓર, એક એક પલક પલ પલમાં ન મન ઓર ઈચ્છાઓ કરે અનેક. એટલે કૃપાલ કે જેઓ એ ન્યૂનતા પણ ન પામતા અડગ રહીને મનને જીતે છે તે સર્વ સિદ્ધિ પામે છે. સંપૂર્ણ સિદ્ધિને મેળવી શકે જો કોઈ પણ મન વશ કરે તો. મન સાધ્યું તેણે સઘળું સાધ્યું. પાઠ જીતેન્દ્રિયતા ઉપર છે, પણ મનને લઈને ઇન્દ્રિય પ્રવર્તે, તેથી મન વિશે અહીંયા આટલું બધું કહ્યું છે. હવે આગળ કૃપાલદેવ મોક્ષમાળામાં કહે છે, અંતિમ પેરેગ્રાફ, મન અકસ્માત કોઈથી જ જીતી શકાય છે. 10 લાખ સુભટને જીતવા કરતાં પણ મન જીતવું દુર્લભ. ચક્રવર્તીઓ 6 ખંડને જીતી લીધા, પણ પોતાના મનને ન જીતી શક્યા. બ્રહ્મદત્ત કે શુભમ જેવા તો 7મી નરકમાં જઈને પડ્યા. મન અકસ્માત કોઈથી જ જીતી શકાય છે, નહીં તો અભ્યાસે કરીને જ જીતાય છે. અનાદિકાલના પરિભ્રમણમાં પૂર્વનો કોઈ આરાધક હોય તો એને મનની અલ્પ નિમિત્ત મળતા પણ એનો મન વશ રહી શકે, બાકી તો બહુ મુશ્કેલ છે. અનાદિનો અભ્યાસ એનો બીજો છે, વિષય કસાયનો. એટલે મન અકસ્માત કોઈથી જ જીતી શકાય છે, નહીં તો અભ્યાસ કરીને જ જીતાય છે. અભ્યાસથી જીતાય. એ અભ્યાસ નિર્ગ્રંથતામાં બહુ થઈ શકે છે. નિર્ગ્રંથતા એટલે મુનિપણું. મુનિઓને બીજું કંઈ કામ હોય નહીં, એટલે એ નિવૃત્ત રહેલા જ્ઞાની પુરુષના બોધ વડે મનને જીતી શકે છે. મુનિઓ, આત્મજ્ઞાનીઓ. મુનિઓ એ અભ્યાસ બહુ કરી શકે છે, છતાં ગ્રસ્તાશ્રમે સામાન્ય પરિચય કરવા માગીએ તો કે ભાઈ અમે તો ગ્રસ્ત છીએ તો અમારે મન કેમ જીતવું? તો કે ગ્રસ્તાશ્રમમાં પણ જો તમે મન જીતવાનો પુરુષાર્થ કરવા ઈચ્છો તો તેનો મુખ્ય માર્ગ આ છે કે તે જે દુરીચ્છા કરે તેને ભૂલી જવી, તેમ કરવું નહીં. કે તમારે પણ ગ્રસ્તાવસ્થામાં મનને જીતવું હોય તો મન જે માગે તો ના આપવું. મન જે દુરીચ્છા કરે, ખોટી ઈચ્છા કરે, વિષય કસાયમાં જવાની ઈચ્છા કરે તો તેવા સાધન એને ન આપવા. કેમ કે જેમ જેમ આપીશું, ઈચ્છાઓ પૂરી કરવા પ્રયત્ન કરીશું, તેમ તેમ નવી ઈચ્છાઓ ઊભી થશે. ઈચ્છાઓ અમાપ છે. અનાદિકાળથી અથવા આ ભાવમાં જ આપણને ખબર છે કે એક ઈચ્છા પૂરી થાય, બીજી કે ત્રીજી, એનો અંત આવતો જ નથી. એટલે જે મન દુરીચ્છા કરે, ખોટી ઈચ્છા કરે તેને ભૂલી જવી, તેમ કરવું નહીં. તે જ્યારે શબ્દ સ્પર્શાદિ વિલાસ ઈચ્છે ત્યારે આપવાની. દુરીચ્છા એટલે શું? ખોટી ઈચ્છા કઈ? તો કે જ્યારે આપણું મન શબ્દ, સંગીત અથવા સ્પર્શાદિ કોમળ સ્પર્શને ઈચ્છે, આવા વિલાસ ઈચ્છે ત્યારે આપવાની. ટૂંકામાં આપણે એથી દોરાવવું નહીં. મન કહે તેમ આપણે દોરાવવું નહીં, પણ આપણે એને દોરવું. પણ મનને આપણે દોરવું, અને દોરવું તે પણ મોક્ષ માર્ગમાં. મનને આપણે પ્રયત્ન કરી લગાવવું, પણ કયા માર્ગમાં? સંસાર માર્ગમાં તો અનાદિથી આપણે છીએ જ, પણ હવે એને જન્મ મરણથી મુક્ત કેવી થવા, કે રીતે થવા, એવા મોક્ષ માર્ગમાં યોજવું. જ્ઞાન વડે એને મનને મુક્તિ માર્ગમાં યોજવું. ચોપડા તો ઘણા છપાય જગતમાં, ધાર્મિક સાહિત્ય તો બહુ અલ્પ છપાય, મોટો ભાગ તો બીજું છે. તો આપણે કહીશું એ જ્ઞાન જ છે,
એ જ્ઞાન નથી. આત્માની ઉન્નતિ જે વડે થાય તે સમ્યક જ્ઞાન. બીજું બધું અજ્ઞાનમાં જ ખપે અથવા કુજ્ઞાન છે, આત્માને મલિન કરે એવું છે. એટલે જે જ્ઞાન વડે આપણો આત્મા ઊંચો આવે, શાંતિ અનુભવે, તે જ જ્ઞાન સાચું. અને દોરવું તે પણ મોક્ષ માર્ગમાં જીતેન્દ્રિયતા વિના સર્વ પ્રકારની ઉપાધિ ઊભી જ રહી છે. જ્યાં સુધી આપણે ઇન્દ્રિયોનો જય નહીં થાય ત્યાં સુધી સર્વ પ્રકારની ઉપાધિ ઊભી જ રહી છે. આ જગતની બધી ઉપાધિ આપણે જાણીએ કે આ ભાવ પૂરતું જ છે એમ નથી. હજુ રાગ દ્વેષ પર પદાર્થોમાં જેટલા વિશેષ હશે તેટલા જન્મ મરણ જ ઊભા થાય છે. નવા નવા જન્મ લેવા પડશે. જ્યાં જ્યાં રાગ કર્યો હશે ત્યાં ત્યાં ફરી જન્મવું પડશે. એટલે જ્યાં સુધી ઇન્દ્રિય જય નહીં થયો, ઇન્દ્રિય સંયમ, 5 ઇન્દ્રિયો છે આપણી. સ્પર્શ ઇન્દ્રિય, મોઢું 2, નાક 3, કાન, આંખ 4 ને કાન 5. આ 5 ઇન્દ્રિયોના વિષયો જ્યાં સુધી ન જીતાય ત્યાં સુધી તો સર્વ પ્રકારની ઉપાધિ ઊભી જ છે. કેમ કે ફરી અને રાગ દ્વેષ મોહ કામ ક્રોધાદિ ભાવો થયા કરશે. નવા નવા કર્મબંધ થઈને નવા ભાવ લેવા પડશે. ત્યાં ફરી એવા નિમિત્ત મળશે એટલે ફરી રાગ દ્વેષ થશે. એટલે ચક્કર અનાદિનું ચાલતી જ રહેશે. હવે કે જન્મ જરા મરણાદિના ચક્ર બંધ કરવા હોય તો ઇન્દ્રિયોને જીતો. ઇન્દ્રિયોને જીતવાથી કશાયો પણ જીતાઈ જાય છે. કેમ કે ઇન્દ્રિયોને લઈને કશાય છે. ખાવા પીવા સૂંઘવા સાંભળવા આ ભોગવાની કોઈ ઈચ્છા પદાર્થોની નહીં થાય તો એ કશાય પણ શાના માટે કરે? શાના માટે લોભ કશાય કરે? એને શું મેળવવું છે? પણ વિષયોની હાડોહાડ ઈચ્છાઓ પડી છે કે જાણે હું જ ભોગવું બધું મને જ મળી જાય એવી જે ઈચ્છાઓ પડી છે સર્વ ભોગોની, એને લઈને કશાયમાં પ્રવર્તે. લોભથી વસ્તુ મેળવાય છે એના માટે માયા પણ કરે, માયા કપટ પણ કરે, અને એમાં કંઈ વિઘ્ન કરે તો ક્રોધ પણ કરે એના ઉપર, અને વળી ખૂબ મળી ગયું તો પછી અહંકાર કરે, અભિમાન, મારા જેવો કોણ? એમ વિષયોને લઈને કશાયો પણ એની સાથે આવે છે. એટલે જીતેન્દ્રિયતા વિના સર્વ પ્રકારની ઉપાધિ ઊભી જ રહી છે. એકેય ઉપાધિ ગઈ નથી. જ્યાં સુધી ઇન્દ્રિયોનો જય નહીં થાય ત્યાં સુધી સર્વ જન્મ મરણ ચારે ગતિના દુઃખ કે જગતની ઉપાધિ કે માનસિક દુઃખ આધિ કે શારીરિક દુઃખ વ્યાધિ બધી જ ઊભી છે. આજે ભલે નથી પણ બધી સિલકમાં પડેલી બધી આવશે. આ જીવ ભેગું કરે છે કર્મોના જથ્થા તો એ બધા જ ભોગવવા પડશે. જીતેન્દ્રિયતા વિના સર્વ પ્રકારની ઉપાધિ ઊભી જ રહી છે. ત્યાગે ન ત્યાગ્યા જેવો થાય. માનો કે ત્યાગ લઈ લીધો, આપણે સંયમ લઈ લીધો, દીક્ષા લઈ લીધી, પણ ઇન્દ્રિયો જીતાઈ નથી તો ત્યાં જઈને પણ મોજ કરશે. ત્યાગ લઈ લીધો, ત્યાગે ન ત્યાગ્યા જેવો થાય. બહારથી ત્યાગી દેખાય ને અંતરથી રાગી છે, મોહી છે. જગતને તો બહારના વેશ દેખાય કે આ તો સાધુ છે, પણ અંદરમાં કદાચ ગ્રસ્ત કરતા પણ વધારે ખરાબ હોય. જ્યાં મન જો પર પદાર્થોની આસક્તિમાં જ ગ્રસિત છે તો એ ત્યાગી નથી. જગત ભલે કે એને બંધ તો ભાવ પ્રમાણે થશે. એનો ત્યાગ પણ ન ત્યાગ્યા જેવો થાય છે. લોક લજ્જાએ તેને સેવવો પડે છે. એકવાર દીક્ષા લઈ લીધી, દૂધની જેમ ઉભરો આવી ગયો, વૈરાગીનો બધું ત્યાગી દીધું, પણ અંતર તો ભજે. ઉપર તજે ને અંતર ભજે એ મન વિસરે અર્થજી. ઉપર તો તજે અને અંતર ભજે. અંતરમાં તો ઈચ્છા હોય જ પડી. ત્યાં જઈને ઘર છોડીને, પુત્રોને સ્ત્રીને છોડી, અને પ્રભુશ્રીને જેમ કૃપાલદેવે કહ્યું એ ઘર છોડીને કેટલી સ્ત્રીઓ પર નજર રહે છે. એ ઘર છોડી કેટલા શ્રાવકોના ઘર ગળે નાખ્યા. શિષ્ય કે છોકરાઓ પુત્ર છોડીને કેટલા શિષ્યોને પોતાના માન્યા પુત્રની જેમ. તમે શું છોડ્યું? તમે શું ત્યાગ્યું? એક ગયું ને બીજું આવ્યું. રૂપાંતર થયું, બાકી એમાં ખરો ત્યાગ આવ્યો જ નહીં. ખરો ત્યાગ અંતરનો છે.
એટલે અંતરથી ખરેખર એ પદાર્થો પ્રત્યે આસક્તિ તૂટે, વૈરાગ્ય બળવાન હોય, કશાયો શમી ગયા હોય તો એ ત્યાં જઈને પણ આત્મા આરાધના જ કરે. પણ એ બધું થયું જ ન હોય અને ત્યાં વેશ પહેરી લીધો એટલે બધું ગયું. પાછો વૈરાગ્ય તો ગયો, પાછા રાગમાં જ આવ્યા. એટલે આવી રીતે જ્યારે ઇન્દ્રિયો ખરેખર જીતી નથી તે ત્યાં જઈને પણ શું કરવાનો? અંતે કરશે અનર્થજી. ત્યાગ નાટકે રે વૈરાગ્ય વિના કરીએ કોટી ઉપાયજી, વણસ્યો રે વર્ણાશ્રમ થકી અંતે કરશે અનર્થજી. ત્યાગ નાટકે રે વૈરાગ્ય વિના, વૈરાગ્ય વિના સાચો ત્યાગ ટકે જ નહીં. વૈરાગ્ય જ જોઈશે તો એનો ત્યાગ પણ સત્ય કહેવાશે. નહીં તો ત્યાં જઈને પણ વર્ણાશ્રમથી વણસ્યો, ગ્રસ્તાશ્રમથી મુનિ થયો, પણ ત્યાં જઈને પણ અંતે કરશે અનર્થજી. ત્યાં પણ અનર્થ જ કરશે. માટે કે જો જીતેન્દ્રિયતા પણ ન આવ્યું તેનો ત્યાગ પણ ન ત્યાગ્યા જેવો જ છે. લોક લજ્જાએ સેવો પડે, હવે ક્યાં જાય? છોડી દીધું. હવે ગ્રસ્ત અવસ્થા ધારણ કરે તો પણ એને ધુતકારે કે તું મુનિ થઈને પાછો આવ્યો. લોક લજ્જાએ તેને સેવો પડે છે પણ અંદરથી ભાવ નથી. માટે અભ્યાસે કરીને પણ મનને જીતીને સ્વાધીનતામાં લઈ અવશ્ય આત્મહિત કરવું. માટે કૃપાલદેવ કહે અભ્યાસે કરીને મન પહેલાં તો પર પદાર્થો પ્રત્યેની આસક્તિ તોડીને કે જગતમાં શું સુખ છે એ બધું જાણીને પછી મનને જીતીને મનને બરોબર વશ કરી કે આ ઈચ્છાઓ હવે મારે આ ભોગાદી કે સંસારની કોઈ પણ પ્રવૃત્તિ નથી કરવી, એવી સાચી અંતરની ઈચ્છા થઈ જ ત્યાગ લેવો. માટે અભ્યાસે કરીને પણ મનને જીતે, સ્વાધીનતામાં લઈ, મનને જીતીને સ્વાધીનતામાં લઈ એટલે મનને પોતાને વશ કરીને અવશ્ય આત્મહિત કરવું, આત્માનું કલ્યાણ કરવું. એ ક્યારે થાય? મન ઉપર જય મેળવવાથી. મેળવો છે ઇન્દ્રિયો પર જય, પણ ઇન્દ્રિયો તો મનને વશ છે. માટે મનને જીતો તો મન સાધ્યું તેણે સઘળું સાધ્યું. વિવેચનમાં કે છે મન અક્ષમાત કોઈથી જીતી શકાય છે. આગલા જન્મમાં તેનો પુરુષાર્થ કર્યો હોય તો જ આ જન્મમાં સહેજેથી જીતી શકાય. પૂર્વનો આરાધક હોય, આગળલા ભાવથી કંઈ આત્મા આરાધના કરતો જ આવ્યો હોય તો કે છે એને અહીંયા જ આ જન્મ સહેજે મન વશ થઈ શકે, પૂર્વભાવનો પુરુષાર્થ હોય તો. મહાપુરુષો પૂર્વના સંસ્કારને લઈને મનને સહેજે જીતી શકે છે. જેમ કે કૃપાળદેવને આ ભાવમાં કંઈ ભણવું ન પડ્યું તો બધું આપોઆપ આવી ગયું. આટલો વૈરાગ ઉપશમ બળવાન નાની ઉંમરથી પણ કેમ? તો કે અનેક ભાવની આરાધના છે, ઘણા ભાવની સાધના, તેનું આ પરિણામ છે. એટલે મહાપુરુષો પૂર્વના સંસ્કારને લઈને મનને સહેજે જીતી શકે છે. ગ્રસ્તપણામાં ઘણા અભ્યાસે જીતાય, ગ્રસ્તપણામાં બી મન જીતાય પણ ઘણા અભ્યાસે. મુનિપણામાં અવકાશ મળે માટે ત્યાં મન જીતવાની સરળતા છે. મુનિઓને બીજું કોઈ કામ નથી. આખો દાડો સાચું શું ખોટું શું એમ વિવેક પ્રગટાવી જ્ઞાની પુરુષના બોધે અને મનને વશ રાખી શકે છે, કેમ કે એને બીજું કોઈ કામ નથી. મુનિપણામાં અવકાશ મળે માટે ત્યાં મન જીતવાની સરળતા છે. એ જીતવાના ઉપાયનો ગ્રસ્તાવાસમાં પરિચય કરવા માગીએ, એટલે કે જાણવા માગીએ ગ્રસ્તાવાસમાં મન જીતવાનો ઉપાય, તો તેનો મુખ્ય ઉપાય એ છે કે તે મન જે દુરિચ્છા એટલે ખરાબ ઈચ્છા, સંસારની ઈચ્છા, શબ્દ સ્પર્શ આદિ વિષયોની ઈચ્છા કરે તેને ભૂલી જવી, તે ઈચ્છાઓને પૂર્ણ ન કરવી. એ ઈચ્છાઓ પૂરી કરીએ તો પાછી ઊભી થશે, નવી ઊભી થશે. ખરાબ ઈચ્છાથી પાછા હટવું, પણ એ પ્રમાણે કરવું તો નહીં જ. કરશે તો બીજી ઈચ્છા ઊભી થશે જ, પણ એ પ્રમાણે કરવું તો નહીં જ. એ જે માગે તે એને ન આપવું, મન જે માગે તે ન આપવું. આપણે મનની પાછળ ન દોરાવવું,
પણ આપણે ઈચ્છીએ તેમ મનને ચલાવવું. એટલે આત્માનો મોક્ષ કરવો છે તો મનને પણ આત્માના વિચારમાં, સ્વાધ્યાય, ધ્યાન આદિ મોક્ષ માર્ગમાં દોરવું કે ભાઈ મારે તો આ આત્માનો મોક્ષ કરવો છે, એને જન્મ મરણના દુઃખોથી મુક્ત કરવો છે, તો પછી એને આત્માના વિચારમાં લઈ જવું કે ભાઈ આત્માનો મોક્ષ કેવી રીતે થાય, એ આત્માની ઓળખાણ કેમ થાય. કૃપાલે કહ્યું ને, આત્માને ઓળખવો હોય તો આત્માના પરિચય થવું, પર વસ્તુના ત્યાગી થવું. જે વસ્તુની ઓળખાણ કરવી હોય તેના પરિચય થવું. આત્માને મુક્તિ મેળવવી હોય, કરાવવી હોય મોક્ષનો, તો પછી આત્માના વિચારમાં આવવું. સ્વાધ્યાય, ધ્યાન આદિ મોક્ષ માર્ગમાં દોરવું, સ્વાધ્યાયમાં લઈ જવું. આત્મા આદિ અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર, પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર સુપાત્ર. આત્મા આદિ, આત્મા છે, નિત્ય છે, કરતા ભોગતા, મોક્ષ, મોક્ષનો ઉપાય વગેરે વાતો જે ગ્રંથમાં કહી હોય, આત્મા આદિના અસ્તિત્વતાની નિરૂપક શાસ્ત્ર, એવા નિરૂપણ કરનારા જે શાસ્ત્રો હોય તે ઉપાસવા. આત્મા આદિ અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર, પ્રત્યક્ષ સદગુરુ યોગની, જ્યાં પ્રત્યક્ષ ગુરુનો યોગ નથી ત્યાં આધાર સુપાત્ર, ત્યાં સુપાત્ર જીવને એ શાસ્ત્રો પરમ આધારરૂપ છે. સુલભ બોધી જીવને. આજે કૃપાલદેવ હાજર નથી તો એના ગ્રંથોથી આપણને હાજરી જેવો અનુભવ થાય કે હો, ભગવાન શું કહેતા હતા પ્રત્યક્ષ જે જાણે. આજે તો આ શાસ્ત્રો એ આપણને આત્માની દ્રઢતા આજે પણ કરાવી શકે. હા, અને એના જ વચનો, આમાં કંઈ ભેળસેળ નહીં. એટલે કે છે કે આત્માનો મોક્ષ કરવો હોય તો મનને પણ આત્માના વિચારમાં, સ્વાધ્યાય, ધ્યાન, ઔષધ વિચાર ધ્યાન, વિચારરૂપી ધ્યાન આપણે હમણાં આદિ મોક્ષ માર્ગમાં દોરવું. મોક્ષ કયો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ. કૃપાલદેવે કહ્યું તો ઇન્દ્રિયો જીતાશે. આત્માના વિચારમાં મનને લઈ જઈશું. સ્વાધ્યાય કે આત્મધ્યાન, સત્પુરુષના વચનનું ધ્યાન એટલે ચિંતન કરીશું તો જીવ મોક્ષ માર્ગમાં વળશે. આજ સુધી તો ઇન્દ્રિયો આપણને જીતે છે, આપણે એના ગુલામ થઈને રહીએ છીએ. કૃપાલદેવ કહે, ઇન્દ્રિયો તમને જીતે એને આનંદ માનો, તેના કરતાં તેને જીતવામાં જ તમે સુખ, આનંદ અને પરમ પદ પ્રાપ્ત કરશો. ઇન્દ્રિયો આપણા પર સવાર થઈ જાય, આપણે એના ગુલામથી ઇન્દ્રિયો જેમ કહે તેમ કરીએ અને આનંદ માનીએ તો કે એ તો તારી હાર છે. આનંદગંજીએ લખ્યું, જે તે જીત્યા રે તેણે હું જીત્યો રે, પુરુષ કેસ્યો મુજ નામ, પંથડો નિહાળું રે બીજા જીનતણો રે, અજિત અજિત ગુણધામ, પંથડો નિહાળું રે બીજા જીનતણો રે. બીજા જીનેશ્વર ભગવાન અજીતનાથનો પંથ નિહાળું કે આ ઇન્દ્રિયો તો મારા પર સવાર થઈ ગઈ, એને મને જીતી લીધો. હે ભગવાન, તો મારું પુરુષ કીશું નામ, પુરુષ કીશું મુજ નામ, મારું નામ પુરુષ, મારામાં પૌરુષત્વ ક્યાં છે, પુરુષપણું ક્યાં છે કે હું તો જીતાઈ ગયો. એટલે હે ભગવાન, તારો મૂળ માર્ગ મને બતાવ કે આ મનને હું કેવી રીતે જીતું, આ ઇન્દ્રિયોને કેવી રીતે જીતું. અનાદિથી એને મને પરવશ કરી અને 4 ગતિમાં રઝળાવ્યો છે. એટલે કૃપાલદેવ, ઇન્દ્રિયો તમને જીતે અને એમાં તમે આનંદ માનો, મોટાઈ માનો કે મેં આ સુખ ભોગવ્યું, આ ખાધું, આ પીધું, પણ તેના કરતો આ ઇન્દ્રિયોને જીતવામાં જ તમને સુખ મળશે, સાચું, શાશ્વત, લગાતાર રહેવું, અને આનંદ મળશે, નિર્દોષ આનંદ, અને એના ફળમાં તમે પરમપદ એટલે મુક્તિ સુખને મેળવશો. એટલે એ મન કેમ જીતાય એનો પ્રયત્ન કરો તો કે ઇન્દ્રિયો જીતાઈ જશે. આપણે ઈચ્છીએ તો તેમ મનને ચલાવવું એટલે આત્માનો મોક્ષ કરવો છે તો મનને આત્માના વિચારમાં, સ્વાધ્યાય, ધ્યાન આદિ મોક્ષ માર્ગમાં દોરવું. મોક્ષ કયો નિજ શુદ્ધતા, આપણા આત્માની શુદ્ધિ કરવી, એનું નામ જ મોક્ષ છે.
એને કર્મમળ રહિત કરવો, શુદ્ધ સ્વભાવમાં લાવવો, તો આ દેહમાં જ મોક્ષ થાય છે. પહેલાં તો અહીંયા મોક્ષ થાય, ત્યાર તો પછી વાત છે. ઈષદ ભાર પ્રાગ ભારા પડતો ત્યાર પછી છે. તે પામે તે પંથ. જે માર્ગ વડે આપણા આત્માની શુદ્ધિ થાય એ જ મોક્ષનો માર્ગ. આપણા રાગ દ્વેષ મોહ કામ ક્રોધ આદિ ભાવો જે અંદરમાં છે એ જે વડે થાય તે જ મોક્ષનો માર્ગ. મોક્ષ કયો નિજ શુદ્ધતા તે પામે, એ શુદ્ધતા જેથી પામે તે પંથ, તે જ મોક્ષનો માર્ગ. ઇન્દ્રિયો વશ ન થાય ત્યાં સુધી ઉપાધિ ઊભી છે. જેમ જેમ ઇન્દ્રિયોને પોષે છે તેમ તે ઉપાધિ વધતી જાય છે. જેમ જેમ ઇન્દ્રિયોને પોષે તેમ તે ઉપાધિ વધતી જાય છે. સાદુપણું લીધું હોય અને જીભ વશ ન હોય તો 15 ઘેર ફરે. દ્રષ્ટાંતથી સમજાવે કે માનો મુનિ થયો, પણ સાધુ નથી પણ સ્વાદુ છે. એને સ્વાદની ઈચ્છા છે, તો કે છે જો સાધુપણું લીધું હોય અને જીવા ઇન્દ્રિય જીભ વશ ન હોય તો 15 ઘેર ફરે. ગ્રસ્ત એક શાક ખાય તો એ 4 ખાય. કેમ કે એને કોઈ કોણ ના પાડી શકે? આ નથી ભાવતો શાક, બીજેથી લે, ત્રીજેથી લે, એમ બધે એ તો ફરીને પોતાની ઈચ્છાઓ સ્વાદપણાને પોષી શકે. એટલે મન વશ ન હોય તો આવું કરે, લક્ષ ન હોય આત્માર્થ ન હોય તો આવું કરે, વૈરાગ્ય ન હોય તો આવું કરે. એમ સાધુપણું લીધું હોય અને જીભ વશ ન હોય તો 15 ઘેર ફરે. ગ્રસ્ત એક શાક ખાય તો એ 4 ખાય. લોકમાં ખોટું દેખાય તેથી બહારથી પાડે, પરંતુ મન વશ નથી, તેથી સાધુપણું નથી. લોકમાં ખોટું દેખાય એટલે મુનિવ્રત પાળે છે કે ક્યાં જવું હવે, એટલે પાળે છે, બહારથી દેખાય છે, પણ મન તેનું સાધુતા નથી. અંતર એનું સાધુપણું પાળવાનો ભાવ નથી. એટલે ઉપરથી પાળે પણ મન વશ નથી, તેથી તે સાધુપણું નથી પણ સ્વાદુપણું છે. ગમે તેવું ચંચળ મન હોય તો પણ અભ્યાસ કરીને વશ કરવું. મન તો અનાદિથી ચંચલ જ છે, પણ એને હવે વશ કરવું. મન ગમે તેવું ચંચળ મન હોય તો પણ અભ્યાસ કરીને મન વશ કરવો. મનને વાંચવા વિચારવામાં રોકી અવશ્ય આત્મહિત કરવું. મનને સત્પુરુષના વચનમાં રોકવું, વાંચવામાં, તો મન ક્યાં નહીં જાય. અને એથી પણ વિશેષ લખવામાં જો આપણે ઉપયોગને રોકી રાખીએ તો મન ક્યાંય નહીં જાય. કેમ કે મન જો સ્થિર ન હોય તો એક લીટી પણ ન લખાય, એક શબ્દ પણ જોડવું જ પડે મન. અથવા વિચાર કરે, મહાપુરુષોએ શું કહ્યું, એમાં એને મનને આમ ખોરાક આપી દે તો મન ક્યાંય નહીં જાય. આ મન તો બાબરા ભૂત જેવું છે. એક શેઠને કામ ઘણા દ્રષ્ટાંત આપ્યું બાબરા ભૂતનું. એટલે એને નવરાશ મળે નહીં. એટલે એના એક મિત્રને કહ્યું કે એક આ કોઈ દેવને તું તુષ્ટમાન કરી લે, પેલાને માનની વાત છે, એટલે તારું કામ બધું સરળ થઈ જશે. જો કે ભલે. એને અઠમ તપ કરીને જે કંઈ પણ સાધના બતાવી બધી કરી, એટલે દેવ પ્રસન્ન થયો અને એમ કહે કે બોલો શું કામ છે, કામ બતાવ, નહીં તો ખાઈ જઈશ તને જ. તો કે મારે આ કામ છે, ફલાણું કામ છે. તો હવે એને કેટલી ટાઈમ લાગે, તો તરત જ કરી લે. દેવતાઓને શું દુર્લભ. એટલે હંમેશા એને તો વિચાર આવરી બીજો રોગ વધ્યો. એક તો કામ ઘણા, હવે આખો દાડો એને કામ શું બતાવવું, એટલે એની ચિંતામાં રહ્યા કરે છે. નહીં તો કે તને ખાઈ જઈશ. એટલે મિત્ર આવ્યો કે શું થયું, કેમ ચિંતિત? તો કે આ તો જો તે કહ્યું ને આ પ્રસન્ન તો થયો, પણ એ તો કહે છે કામ બતાવ, નહીં તો તને ખાઈ જઈશ. અરે કે એમાં શું, હું તને ઉપાય બતાવું. તું એને એમ કહેજે કે હિમાલય ઉપર જઈ એક ઊંચામાં ઊંચો વાંસ હોય તો લઈ આવ. એટલે એ તો તરત લાવી દેશે. પછી એને કહેજે કે આંગણામાં ખોસ અને એને ઉપર એક સાંકળ બાંધ, એ નીચે સુધી લટકતી.
એમ કહીને પછી એને એમ કહેજે કે જો હું કામ બતાવું ત્યારે કામ કરજે, અને જ્યારે કામ ન બતાવું ત્યારે તને આ બીજું કામ બતાવું છું કે ત્યારે આ વાંસ ઉપર ચડવું અને ઉતરવું, ચડવું ને ઉતરવું, આ કામ કરવું. પેલો તો થાકી ગયો, સમજી ગયો દેવ કે આ મારા માથા ઉપર ન મળ્યો. એટલે કે ભાઈ હવે હું જઉં છું, જ્યારે તું કામ બતાવીશ ત્યારે આવીશ. કેમ કે આખો દાડો ચડ ઉતર કરું. એમ આ દ્રષ્ટાંત આપીને જ્ઞાનીઓ કહે એમ પેલો થાકી કેમ ગયો કે આ ચડ ઉતર આ તો ફોકટની છે. એટલે આપણને કે આ મનને તમારે એવી રીતે કામ આપવું, નવરું બેઠું નખોદ વાળે એ આપણના બધા આત્માના બધા ગુણોને ખાઈ જાય. એ ભાવ મન એ આવા વિકલ્પો કરીને કર્મ બાંધે. માટે એને હંમેશા સદવિચારરૂપ ખોરાક આપવો, એટલે મન ક્યાંય જાય નહીં. સારું કામ આપી દઈએ તો મન નવરું રહે નહીં અને નખોદ વાળે નહીં, નવરું બેઠું નખોદ વાળે. એટલે એને સારા કામો જોડી રાખવું, તો બાબરા ભૂતની જેમ એ મન હેરાન ન કરે. એટલે મનને વાંચવામાં, વિચારવામાં અથવા સ્મરણમાં, ભક્તિમાં એ રોકીને અવશ્ય આત્માનું હિત કરવું, કલ્યાણ કરવું. આ પ્રમાણે આ વિવેચન પૂરું થયું. એના પછી પ્રવેશિકામાં એક પાઠ છે કે ભાઈ આ મનને વાંચવા વિચારવામાં રોકી અવશ્ય આત્મિત કરવું. તો તેમાં 61મો પાઠ પ્રવેશિકામાં કયો છે કે સ્વાધ્યાયમાં ચિત્ત કેમ ચોંટતું નથી, આપણું મન સ્વાધ્યાયમાં ચોંટતું કેમ નથી, એ આખો પાઠ છે. શિક્ષા પાઠ 61મો પ્રવેશિકામાં, જે આપણે આવતીકાલે લઈશું. હવે એના વિશે ફરી અનુસંધાનમાં બ્રહ્મચારીજીએ બોધામૃત ભાગ 1માં જણાવ્યું છે, જે આપણે થોડાક લઈએ કે જેથી આપણે મનને કેમ વશ કરવું વગેરે આપણને એનો ઉપાય જડ મળે. બોધામૃત ભાગ 1માં પાનું 298, તેમાં ચારિત્ર ચક્રવર્તી નામનો ગ્રંથ વંચાતો હતો. અહીંયા આશ્રમમાં શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ ભાદ્રવાવદ નમ સંમત 2009 બ્રહ્મચારીજીની હાજરીમાં. ત્યારે એના ઉપર બ્રહ્મચારીજી બોલ્યા, ઇન્દ્રિયના વિષયોમાં ઇષ્ટ અનિષ્ટ થાય છે ત્યાંથી જ કષાયની શરૂઆત થાય છે. 5 ઇન્દ્રિયના વિષયો રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ, એમાં આપણને ઇષ્ટ અનિષ્ટ થયા કરે. આ સારું છે, આ ખોટું છે, સારું છે, ખોટું છે, એમ થયા જ કરે. એને ત્યાંથી પછી કષાયની શરૂઆત થાય છે કે આ વસ્તુ સારી છે, મને મળી જાય તો સારું, આ ખરાબ છે, આ મારી પાસે આવી ગઈ, એ કોઈ જતી રહે, લઈ લે, મેં વીચી નાખું તો સારું. એમ કંઈને કંઈ ઇષ્ટ રાગ દ્વેષના ભાવો ઇન્દ્રિયના વિષયોમાં થયા જ કરે છે, અને તેને લઈને કષાય ઉદ્ભવે છે, અને કષાયથી સંસાર બધે છે. કૃપાલ કે કલ્યાણ શું, કષાય ઘટે એટલું કલ્યાણ. તમારા કષાય ભાવો કેટલા ઘટ્યા, અર્થાત વિષયોમાં કેટલી મંદતા આવી, તેટલું તમારું કલ્યાણ. ઇન્દ્રિયના વિષયોમાં ઇષ્ટ અનિષ્ટ થાય છે ત્યાંથી જ કષાયની શરૂઆત થાય છે. ઇન્દ્રિયો રોકવા માટે મનને મંત્રમાં જોડે તો આડા અવળી જોવા કરવામાં ન જાય. હાલતા ચાલતા પ્રતિ સમયનો સદુપયોગ કરવો હોય તો કે આ 5 ઇન્દ્રિયોને રોકવા માટે મંત્રમાં જોડવી. સહજાત્મ સ્વરૂપ પરમગુરુ, મારું તો આ સ્વરૂપ છે. આવા જો સારા વિચારો મને ન રોકીશ તો એ ખરાબ વિચાર કરશે જ. દાણનો ટોપલો પશુ બળદ આગળ મૂકે તો એ ખાય, પછી ન મૂકો તો વિષ્ટામાં મોઢું ઘાલે. તેમ ઉત્તમ વિચારરૂપી ખોરાક આત્માને મંત્ર આદિ વડે આપી દે તો આડાઅવળી જોવા કરવામાં ન જાય. મન રોકાય તો ઇન્દ્રિયો જીતાય, મન રોકાય તો ઇન્દ્રિયો જીતાય. નાને બાંધ્યું મન રહે, મોક્ષ માર્ગે જવા માટે ભૂમિયો તે વૈરાગ્ય છે. મોક્ષ માર્ગે જવા માટે ભૂમિયો વૈરાગ્ય છે. એ હોય તો જગતમાં વૃત્તિ ખેંચાય નહીં. વૈરાગ્ય એટલે આસક્તિનો ભાવ,
ગ્રહ કુટુંબાદિ પ્રત્યે અનાસક્ત ભાવ, તેનું નામ છે વૈરાગ્ય. આ ઘર મારું, આ કુટુંબ મારું, આ ધન મારું, મારું મારું એ મોહને લઈને રાગ કર્યા કરે છે, પણ મારું કંઈ છે જ નહીં. આ તો બધા સંજોગ અનુસાર મળી આવ્યા અને બધું અહીંયા જ રહી જવાનું. હું તો આવેલો ત્યારે એકલો, જઈશ ત્યારે પણ એકલો. વ્યવહાર ચલાવવા માટે બધું છે, પણ એમાં વિશેષ મારું મારું કરવાથી કંઈ મારું થઈ જવાનું છે? મનથી કે તોડી નાખું તો શું મારું ન કહેવું? વ્યવહારથી કહેવાય કે આ ઘર કોનું? મારું. આ પુત્ર કોનો? મારો. પણ અંદરમાં એ જાગૃતિ હોય કે મારો કોનો પુત્ર? કોઈનોય નહીં થઈ શકે. અનુત્પન્ન એવો જીવ છે, તેને પુત્રપણે ગણવો કે ગણાવવાનું ચિત્ત રહેવું એ સૌ જીવની મૂળતા છે. પણ વ્યવહારે પુત્રને પુત્ર જ કહેવાય, પણ અંદરથી કે ભાઈ આ બધા સંજોગ છે, આ ભાવ પૂરતા. બાકી બધા જીવોની સાથે દરેક પ્રકારની સગાઈ થઈ ચૂકી છે. કોઈ જીવની સાથે સંબંધ ન થયા એવું છે જ નહીં અનંતકાળના પરિભ્રમણ. તો બધા સગા છે. કોઈ માતા રૂપે, સ્ત્રી રૂપે, પુત્ર રૂપે, ભાઈ રૂપે, બધા જ રૂપે બધા જીવો સાથે સંબંધ થઈ ચૂક્યો. તો આ ભાવ પૂરતો એમની સાથે છે. એટલે એમાં વિશેષ આસક્તિ શા માટે? આપણે જ્ઞાનીમાં અંતર જ આ છે. જ્ઞાની પુરુષો એ પણ પુત્રને પુત્ર જ કહે, પણ અંદરથી તોડી નાખેલો હોય. મારો આ ક્યાં છે? મારો તો એક આત્મા છે. જહાં દેહ અપની નહીં તહાં ન અપનો કોઈ, ઘર સંપત્તિ પર પ્રગટ હૈ પર હૈ પરિજન લોય. કે આ દૂધ અને પાણીની જેમ એકમેક રહેલું આ શરીર આત્માના પ્રદેશો સાથે એક જ ક્ષેત્રાવગાહી સંબંધ છે. તો એ શરીર પણ મારું નહીં. નાનીઓ એમ માને, આપણે તો બોલીએ એને માને, ખરેખર શરીર પણ મારું નહીં. તો આ પ્રત્યક્ષ જુદા જણાતા એવા સ્ત્રી, પુત્ર, ધનાદિ, ઘર, મકાન, સગા વહાલા એ મારા ક્યાંથી હોઈ શકે? એમ અંદરથી આસક્તિ ન હોય. વ્યવહાર બધો કરતો હોય, માતા પિતાનો વિનય પણ એવી રીતે જ કરવાનો છે બધો, પણ અંદરમાં કે આ બધો સંજોગ છે, એમાં બહુ આસક્તિ કરી અને પોતાના આત્માને દુઃખી કરવો નહીં. રાગદ્વેષના ભાવોમાં જવું નહીં, નહીં તો નવા બંધાય. મોક્ષ માર્ગે જવા માટે ભૌમિયો વૈરાગ્ય છે. એ હોય તો જગતમાં વૃત્તિ ખેંચાય નહીં. વૃત્તિ એ મનની પરિણતિ છે. વૃત્તિ એ ભાવ મન અથવા આત્મા જ છે. એને ન જાણે તો ભાવ ક્યાંય રહે. જ્ઞાન હોય તો મન આત્મામાં રહે છે. ઇન્દ્રિયો વશ ન થતી હોય અને મારે મોક્ષે જવું છે એમ કરે તો મોક્ષ ન થાય. ઇન્દ્રિયો વશ ન થતી હોય, ઇન્દ્રિયોનો જય થઈ શકતો ન હોય અને મારે તો મોક્ષે જવું છે. ઇન્દ્રિયો વશ ન થતી હોય અને મારે મોક્ષે જવું છે એમ કરે તો મોક્ષ ન થાય. ઇન્દ્રિયો તો એક એક એવી છે કે તે જીવને નરકે લઈ જાય. ઇન્દ્રિયો તો એક એક એવી છે કે જીવને નરકે લઈ જાય. કાચબો પોતાના અંગોપાંગને ઢાળમાં સંકોચીને રાખે છે, તેથી એને કંઈ બાધા ન થાય. કાચબાની ઢાળ એવી લકડા જેવી મજબૂત હોય, એના પાંચે અંગોને અંદર ઘાલી દે એટલે એને કોઈ બીજું કંઈ બગાડ ન કરી શકે. તેમ આપણે પણ ઇન્દ્રિયોનો સંયમ કરીએ, સંકોચી રાખીએ તો આ જગતના વિષયો કે ઉપાધિ કે દુઃખ એને કંઈ ન કરી શકે. કાચબો પોતાના અંગોપાંગને ઢાળમાં સંકોચી રાખે છે, તેથી એને કંઈ બાધા ન થાય. તેમ જે પુરુષ પાંચ ઇન્દ્રિયોને વિષયોથી સંકોચી લે તેને કર્મ બંધન ન થાય. પાંચ ઇન્દ્રિયો છે તે પાંચ તરવારો છે, માથું કાપી નાખે એવી છે. પાંચ ઇન્દ્રિયોમાં વૃત્તિ રહે તેટલી આત્મામાં રહે તો જીવનો મોક્ષ કેમ ન થાય? એટલી બધી આસક્તિ, એટલા બધા ઇન્દ્રિયોને માટે રાત દાડો આપણે પુરુષાર્થ કરીએ ઇન્દ્રિય સુખ મેળવવા. એટલો પુરુષાર્થ જો આત્માને માટે કરે તો કે એનો મોક્ષ કેમ નહીં થાય? અવશ્ય થાય. આ ઇન્દ્રિયોના વિષયો
કર્મબંધન કરાવનાર છે. 5 ઇન્દ્રિયો તે 5 તરવારો છે, માથું કાપી નાખે એવી છે. 5 ઇન્દ્રિયોમાં વૃત્તિ રહે તેટલી આત્મામાં રહે તો જીવનો મોક્ષ કેમ ન થાય? અવશ્ય થાય. આત્મામાં વૃત્તિ રહે તો 2 ઘડીમાં કેવળ જ્ઞાન થઈ જાય. ઇન્દ્રિયોથી આનંદ મેળવવા જાય પણ એ તો ક્ષણિક છે. ઇન્દ્રિયોથી મને સુખ મળશે એટલે એના માટે મથે કેટલી બધી મહેનત કરી, અને માનો કે જીવા ઇન્દ્રિયને પોષવા એને કેટલું બધું ભેગું કરીને રસોઈ બનાવે, વાનગીઓ બનાવે, કેટલી મહેનત કરી, એમાં કેટલા કલાક જાય. પહેલાં તો કમાવીને લાવે કે પૈસા ગમે તે લાવી અને પછી મહેનત કરીને બનાવે કે મેળવે બહારથી પૈસાથી, અને સુખ કેટલું આ જીવ ઉપર એટલું. મોઢાની પાસે આવી તોય કંઈ એને સ્વાદ ના આવે, ગળે ઉતરી ગયું. એના માટે કેટલા કલાક મથ્યો, અને એના પહેલાં ભૂખનું દુઃખ જો ન હોય તો ભોજનનો પણ સ્વાદ ના આવે. એટલે ભોજનનો સ્વાદ લેવા માટે પહેલાં ભૂખનું દુઃખ વેઠો, પછી ખાતા સ્વાદ આવી ગયો તો બધું જ ખાઈ જાઉં, તૃપ્તિ ન થાય. એટલે એની તૃષ્ણા ફરી વધી ગઈ. વસ્તુ બહુ સારી છે પણ ખવાય એવી નથી, ભરાઈ ગયું પેટ, સાંજે ખાઈશું. એટલે વૃત્તિ એની સંતોષાય નહીં, હજુ બધી જ રહી. એટલે વસ્તુ મેળવતાંય દુઃખ, પહેલાં ભૂખનું દુઃખ, પછી ખાતા પણ એટલી તૃષ્ણા જાણે બધું જ ખાઈ જાઉં એવી ઉકળાટો, પણ ખાઈ ન શકે. એટલે પછી ખાઈશું, એટલે પછી પણ એ તૃષ્ણા બની રહે છે. એટલે આ બધા ક્ષણિક સુખોથી કોઈ કાળે જીવને તૃપ્તિ ન થાય. એટલે અંતમાં તો એ ઈચ્છાઓ એમની એમ ઊભી રહે છે. 5 ઇન્દ્રિયોના વિષયો એવા છે. આ તો એકથી આપણે વાત કરી, બધા જ ઇન્દ્રિયોના વિષયો એવા. જેમ કે જોવાનો વિષય રૂપ રંગ આદિ ટીવી જોતા હોઈએ, જોઈને આનંદ માને, પણ થાકે, અંતે બંધ કરો, બસ હવે આંખો દુખો આવી ગઈ, કંટાળો આવી ગયો, બસ કાલે જોઈશું. પણ એ જોઈને જે ઈચ્છાઓ એના અંદર ઉત્પન્ન થઈ, એ રાગના દ્રશ્યો જોઈને આવું આપણે ક્યારે થશે, ઈચ્છાઓએ ઘર કરી લીધો. હવે એના માટે આખી જિંદગી મથે આવા બંગલા, ગાડી વગેરે વગેરે મળવું તો પુણ્યને આધીન છે, ન પણ મળે પણ ઈચ્છાઓ કરીને દુઃખી થયા કરે. એટલે અહીંયા કે છે ઇન્દ્રિયોમાંથી આનંદ મેળવવા જાય પણ એ તો ક્ષણિક છે. ઇન્દ્રિયોના વિષયો નાશવંત અને કર્મ બંધાવનારા છે. ક્ષણિક સુખ માટે જીવો કેટલું બધું કષ્ટ વેઠે છે. ક્ષણિક સુખ માટે જીવો કેટલું બધું કષ્ટ વેઠે છે. નાશવંત વસ્તુઓને માટે મનુષ્ય ભાવ ગુમાવવો નથી, એથી સંતોષ થાય એવું નથી કે ભાઈ આપણે આ ખાઈએ પીએ બસ બહુ થઈ ગયું, હવે તો કોઈ કાળે આપણે ખાવું પીવું રહે જ નહીં, તો સમજ્યા. આ તો હમણાં ખાધું, સાંજે પાછા હતા તેવાના તેવા. એમ 5 ઇન્દ્રિયના વિષયોનો વિચાર કરીએ તો બધામાં એવું જ છે. એથી ઇન્દ્રિયોના વિષયોથી જીવને સંતોષ થાય એવું નથી. જ્યારે આત્માનું સુખ અનુભવાય ત્યારે આ ઇન્દ્રિયોના સુખ તો એને ઝેર જેવા લાગે. નાની પુરુષોની ઇન્દ્રિયોના સુખ ઝેર જેવા લાગે. કેમ કે આત્માનું સુખ એથી અનંત ગણું છે. એનું ભવાઈ ગયું એટલે એને ઇન્દ્રિયોના સુખ તે ઝેર જેવા લાગે. કેમ કે આત્માથી સૌ હીન લાગે. આત્માના નિરાકુળ સુખ આગળ આ બધી આકુળતાવાળા આ ક્ષણિક સુખો તો પ્રત્યક્ષ દુઃખનું જ મૂળ છે. આત્માથી સૌ હીન એમ લાગે. એક જે જંગલમાં રહેનારા મુનિ સુખ ભોગવે છે તેનો અનંતમો ભાગ પણ ઇન્દ્રિયનું સુખ નથી. નાની ભગવંતો આત્મનાની મહાત્માઓ જે આત્માનું સુખ અનુભવે એનો અનંતમો ભાગ પણ ઇન્દ્રનું સુખ નથી. ઇન્દ્ર આપણા જીવન તો વાત કોઈ ગણતરી નહીં. ઇન્દ્ર જે દેવલોકનો રાજા છે એને પણ એવું સુખ નથી. જ્યાં ચક્રવર્તી દુખિયા ત્યાં સુખ સુરંકાદિને. જ્યાં ચક્રવર્તી દુખિયા ત્યાં સુખ સુરંકાદિને. ચક્રવર્તી આદિ ઇન્દ્રો પણ જ્યાં દુખી આ સંસારમાં ઇન્દ્રના હૃદયમાં પ્રવેશ કર્યો તો તે પણ બિચારો દુઃખી હતો.
હવે ઇન્દ્ર પણ દુઃખી, ચક્રવર્તીઓ દુઃખી જે સંસારમાં, તે આપણા જેવા પામરો સુખની આશા રાખે તે સાવ મિથ્યા છે. હા, બધા જ ચક્રવર્તીઓ મોક્ષમાં જાય એવું નથી. હા, ત્રસત સલાકા પુરુષમાં જ મોડે વહેલે જવાના, એ છાપ સંકિતની લાગી ગઈ. પણ જે સંસાર ત્યાગે તે જ ચક્રવર્તી કાં તો મોક્ષે જાય કાં દેવલોકમાં જાય. જે સંસાર છોડે નહીં જીવતા સુધી, તો એ મરીને 7મી નરકે જ જાય, 6ઠીએ નહીં 7મીએ જ જાય. એવા શુભુમ અને બ્રહ્મદત્ત થયા, તે 7મી નરકે ગયા 2 જણા. પણ સગર ચક્રવર્તી કે ભરત ચક્રવર્તી એ બધા મોક્ષગામી હતા, એટલે મોક્ષે ગયા. 12 ચક્રવર્તીઓ થાય છે નિયમમાં, 24 તીર્થંકરો, 12 ચક્રવર્તીઓ થાય. એક કોડાકોડી, એક અવસર પીઢીમાં ને પાછા ઉત્સર પીઢીમાં. એટલે અહીંયા કહે છે આત્માથી બધું હીન છે. મુનિઓ જે સુખ ભોગવે તેનો અનંતમો ભાગ પણ ઇન્દ્રનું સુખ નથી. કૃપાલદેવે લખ્યું છે, નિશ્ચય કરવા માટે ઇન્દ્રના અંતઃકરણમાં પ્રવેશ કરીએ ચાલો ત્યારે તે ઇન્દ્રની ભવ્યતાથી ભૂલ ખાધી, તે પણ પરમ દુઃખી હતો. જળ એ પરવસ્તુ છે, તેના રૂપ રસ ગંધ વર્ણ સ્પર્શને ગ્રહણ કરનાર એવી ઇન્દ્રિયો તે ચોર છે. તેને મન વચન કાયા દ્વારા મુનિ રોકે છે. ઇન્દ્રિયોને પોતાના વિશ્વમાં જવા ન દે, રોકે મુનિઓ. એટલે મનને 5 ઇન્દ્રિયોમાં જવા ન દે. ઇન્દ્રિયો પોષાય તેવા વચન ન બોલે, એવા મોહ ભર્યા વચન ન બોલે કે જે ઇન્દ્રિયોને પોષણ મળે. આ વચનથી, મનથી, વચનથી ને કાયાથી. અને કાયાથી તેવી કોઈ પ્રવૃત્તિ ન કરે કે જેથી ઇન્દ્રિયોને બળ મળે. જેમ સિપાહી ચોરને પકડે તે મુનિ ઇન્દ્રિયોને વશ કરે છે. વિવેક વૈરાગ્ય હોય તો ઇન્દ્રિયો જીતા. વિવેક હિત અહિતનું ભાન એક જ્ઞાની પુરુષના બોધથી જ આવે. વિવેક વૈરાગ્ય હોય તો ઇન્દ્રિયો જીતા. ઇન્દ્રિયનો સુખ પુણ્યને આધીન છે. પુણ્ય હોય તો મળે ઇન્દ્રિયોનું સુખ, બાકી ગમે એટલી મહેનત કરે તો એને મળે. ઇન્દ્રિયનું સુખ પુણ્યને આધીન છે. મોક્ષમાં સુખ છે તે પરને આધીન નથી. ઇન્દ્રિયોનું સુખ તો પુણ્ય હોય તો મળે, જ્યારે મોક્ષનું સુખ તો સ્વને આધીન છે, પોતાના આત્માને જ આધીન. અહીંયા અંદરથી જ આવે, બહારથી નહીં. પર વસ્તુને આધીન નથી, પરાધીન નથી. મોક્ષમાં સુખ છે તે પરને આધીન નથી. એકાંત સુખી મુનિ વીતરાગ છે. વીતરાગતામાં જેવું સુખ છે તેવું ક્યાંય નથી. એકાંત સુખી મુનિ વીતરાગ. મુનિ વીતરાગ, રાગ જેનો ગયો એવા મુનિઓ એકાંત સુખી, માત્ર સુખ જ, તેમને દુઃખ છે જ નહીં. રાગ એ આગ જેવો છે. બાકી જ્યાં વિતરાગતા છે ત્યાં તો પરમ શાંતિ છે. ત્યાગમાં શૌર્ય છે, વૈરાગ્યમાં નિર્ભયતા છે. વૈરાગ્યને કોઈ ભય નથી. વૈરાગ્ય મેવા ભયમ ભોગે રોગ ભયમ કુલે ચ્યુતિ ભયમ વિત્તે દ્રપા લાદ ભયમ માને દિન્ય ભયમ ગુણે ખલ ભયમ કાય કૃતાદાત ભયમ શાસ્ત્રે વાદ ભયમ ગુણે ખલ ભયમ રૂપે તરુણ્યા ભયમ સર્વમ વસ્તુ ભયાન્વિતમ ભુવિ નૃણામ વૈરાગ્ય મેવા અભયમ. જગતની સર્વ વસ્તુઓ ભયવાળી એક વૈરાગ્ય જ અભય છે. એટલે એકાંત સુખી મુનિ વિતરાગ છે. વિતરાગતામાં જેવું સુખ છે તેવું ક્યાંય નથી. સિદ્ધ ભગવાનની જે સુખ છે તે ઉત્કૃષ્ટ છે, અનંત કાળ રહે તેવું છે. ભગવાન સિદ્ધોનું સુખ કેટલા કાળ રહે? અનંત કાળ, અનંત, જેનો કોઈ કાળે અંત ન આવે. સાદી અનંત સુખ, જેની એકવાર આદિ થઈ, સાદી અનંત અનંત સુખમાં લીન જો. ભગવાન શુદ્ધ આત્માઓ સર્વકાળને માટે આત્માનું અનંત સુખ લગાતાર ભોગવે, એમાં કોઈ દિવસ બાધા ના આવે. અબ્યા બાદ સુખ છે, બાધા પીડા રહી. જ્યારે આ ઇન્દ્રિયોનું સુખ તો બાધાઓ કેટલી આવે. ગમે એટલું ધન હોય પણ શરીર સારું ન હોય, ડાયાબિટીસ થઈ ગયો હોય તો કંઈ ખવાય નહીં મિષ્ટાન, અથવા હાર્ટની બીમારી થઈ ગઈ તો ઘી નહીં ખવાય, લુખા રોટલા ખાઓ ગમે એટલું હોય, આ બાધા આવી ગઈ. એમ કંઈ ને કંઈ આવ્યા જ કરે છે.
જગતમાં સર્વ દુઃખી છે. સુખી એકો મુનિ વિતરાગ, વિતરાગી મુનિ સુખી છે. આપણામાં જેટલો રાગદ્વેષ ઓછો થશે તેટલા જ સુખી થવાના. નિરાકુળતાનું સુખ અનુભવાશે, બાકી કશાયને આધીન, મોહને આધીન તો જીવ દુઃખી જ થવાનો. પછી બાહ્ય સામગ્રીઓ કંઈ સુખ ધનમાં નથી, સુખ સમજણમાં છે. જેને સાચી સમજણ આવી ગઈ તેની પાસે ધન ઓછું હોય તોય સુખી, અને સાચી સમજણ ન આવી અને એના પાસે ગમે એટલી મિલકત હોય તો પણ દુઃખી. સુખી તો સમજણમાં છે. સમજ સાર સંસાર મેં સમજુ ટાળે, દો સમજ સમજ કર જીવી ગયા અનંતા મોક્ષ. આ પ્રમાણે આ જીતેન્દ્રિયનો પાઠ મોક્ષમાળામાં પૂરો થયો. હવે સ્વાધ્યાયમાં મન કેમ ચોંટતું નથી? કેમ કે વાંચન ને વિચાર કે સ્મરણ વગેરે વગેરે ઉપાયોથી મન વશ કરી શકાય. એટલે ફરી આપણને મન વશ કરવાના ઉપાય આ પાઠમાં બતાવશે, 61મા પાઠમાં પ્રવેશિકામાં, જે આપણે આવતીકાલે લઈશું.